ઝાટકા મશીન બંધ કરવાનું ભૂલી ગયા હતા. આપણે રાતે મશીન ચાલુ કરીને તો આયા, પણ ઝાટકા મશીન બંધ કરવાનું ભૂલી ગયા. તો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે જઈએ દૂધ આલવા. આજે સવાર થોડાક મોડા ઉઠી ગયા હતા, તે આજે મોડું થઈ ગયું બહુ. વહેલા જઈએ આવું દૂધ આલવા. દૂધ આલીને આવી છે કઈ જવાનું આપણે ખેતરમાં પાણી વાળવાનું, તો પાણી વાળવા માટે પાણી ફિટ કરવાની, બધું કરવાનું હોય. તો બના રહેજો. 2 hours later. આપણે હવે જવાનું હોય ખેતરમાં, અને ખેતરમાં જવું જ પડશે. આપણે બહુ મોટી ભૂલ કરીને આવ્યા છીએ, અને આપણે એક બીજું કામ બી છે કે ખેતરમાં જે મશીનનું આપણે પાણી વાળવાનું ને, એ મશીનનો ટોટો ફાટી ગયો. એ વાંધવો પડશે પહેલા, પછી આપણા ખેતરમાં પાણી વળશે. એટલા માટે પહેલા તો ટોટો હમો કરીએ. અને બહુ મોટી ભૂલ કરીને બેઠા છીએ આપણે કે હે ને ઝાટકા મશીન બંધ કરવાનું ભૂલી ગયા હતા. આપણે રાતે મશીન ચાલુ કરીને તો આયા, પણ ઝાટકા મશીન બંધ કરવાનું ભૂલી ગયા. એટલે હવે જઈને પહેલા તો મશીન બંધ કરીએ અને જઈએ. તો મિત્રો, ખેતરમાં આવી ગયા છીએ, જોઈ શકો છો. અને આપણે મશીન ભૂલી ગયા હતા બંધ કરવાનું. આપણે બહુ મોટી ભૂલ કહેવાય. કે સારું છે તો કોઈ આવ્યું નહીં. આવ્યું હોત તો બિચારાને કરંટ આગળ લાગોત. અને આ ઝાટકા મશીનનો તો જો કે નોર્મલ કરંટ જ હોય, પણ આ મશીનનો તો ઝાટકો જ કહેવાય યાર. મિત્રો, આ ઝાટકાના તો બહુ સિરિયસલી મને બહુ દુઃખ થઈ ગયું કે આપણે મશીન બંધ કરવું ભૂલી ગયા. ચલો બંધ કરી દઈએ પહેલા. તો મિત્રો, આપણે મશીન બંધ કરી દીધું છે. મશીન બંધ કરીને દાણા બી નાખી દીધા છે. દાણા નાખી દીધા. હવે જઈએ આપણે વિના કાકા પાસે, કારણ કે ટોટો અંધાવવો પડશે પહેલા. તો ચલો જઈએ વિના કાકા જોડે. આપણે કાકા કરી આપશે હમું બધું. આપણને આવડતું નહીં, તો જઈએ. મિત્રો, આ છે ખેતર વિના કાકાનું, અને આમાં એરંડા બહુ સારા એવા થયા. અને એમાં એરા પાણી વાળતા હતા, હજી વાળી નહીં રહ્યા. અને અહીંયા આગળ છે વિના કાકાની રૂમ. જઈએ, જો એમને શાડું વાંખેલું છે, આપણે ખોલી દઈએ. આ છે વિના કાકાની ભેંસો, નાની રેડલી. ના મિત્રો, કોઈ દેખાતું નથી. તો આપણે ફોન કરીએ વિના કાકા, ક્યાં છે બોલાઈએ. 2 hours later. તો મિત્રો, આપણે વિના કાકાનો કોન્ટેક્ટ થયો ના, એટલા માટે એકલા આવી જઈએ. અને જોઈએ હવે ટોટો કયો આગળ ફાટ્યો, કારણ કે આપણે પાણી તો વાળવું જ પડશે. મકાઈ વાવી દીધી છે, અને બાજુમાં મશીન ચાલુ આપણે ભાવા કાકા એમનું. જો ભાઈને પાણી વાળે અંદર ખેતરમાં, હું હાલ જોઈને આવ્યો, તમને બતાવું. અને આ છે આપણું મશીન. આપણે હમણાં જ નવું લાયા હતા, જોઈ શકો છો. અને પાણી બહુ બધું ભરેલું હોય. તો આ સિઝન તો પાણીનો વકો નહીં આવે. આપણે ટોટો જોવો પડશે. ચલો જોઈએ ટોટો. જોતા જાશું કયો આગળ ફાટ્યો હા. ગાઈસ, તો આપણે ગોતતા આવી ગયા છીએ, અને આટલેથી આપણો ટોટો તૂટી ગયો. હજુ સાચી રહી ગયો, દેખાય? હજુ ફાટી ગયો આટલેથી. એટલે આપણે હવે હે ને દેશી જુગાડ કરો. એના માટે આપણે એક આ લોબી પાઇપ પડી હતી પીવીસીની, તો પાઇપથી એનો જોઈન્ટ મારી દઈશું, અને કંઈક કરીને પાણી ચાલુ કરી દઈશું. તો બહુ બધી મહેનત કરવાની છે. તો ચલો બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ, આપણા ટોટા પાથરી દીધા, દરેક હોતા કરી રહ્યા છે. હવે કમ્પ્લીટ મશીન ચાલુ કરવા માટે તૈયાર. અને હવે આપણે જઈએ મશીન ચાલુ કરવા. તો બન્યા રહેજો, જઈએ મશીન ચાલુ કરવા. ગાઈસ, તો આપણે મશીન આગળ પહોંચી ગયા છીએ, અને હવે મશીન ચાલુ કરવાનું હોય. જો આ વિશાલીવાનું મશીન તો ચાલુ જ છે ઓલરેડી. આપણું મશીન હવે આપણે ચાલુ કરવાનું. જુઓ ગાઈસ, આ છે આપણું મશીન. અને ડીઝલ પાણી ચેક કરી લઈએ પેલા. બનાવી દેજો બ્લોકમાં. ડીઝલ તો પડ્યું હા ખાસું બધું અંદર.
આપણે મશીન ચાલુ કરી દઈએ. ગાઈસ તો જો આપણે મશીન ચાલુ કરીએ બરાબર હવે.